અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમની શરૂઆત કરીએ. સૌથી મોટો મુદ્દો, દેશ તૈયાર રહે ઓપરેશન શિલ્ડ માટે. તો ઓપરેશન શિલ્ડ, આ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ ઓપરેશન શિલ્ડની હવે શરૂઆત થવાની છે અને 5 રાજ્યમાં આવતીકાલે સાંજે 5 વાગે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજરાતમાં પણ મોક ડ્રીલ યોજાશે. યુદ્ધ વિરામ થયા પછી આ મોક ડ્રીલ થઈ રહી છે. ઘણા બધા એ પ્રશ્નો હશે, ઘણી બધી મૂંઝવણ હશે, પણ આપણે કહી દઈએ કે ઓપરેશન સિંદૂરની સફળતા અને એ પાકિસ્તાન કે જેની પર ભરોસો કરાય તેમ નથી અને દેશના નાગરિકોને સુદૃઢ સુરક્ષા કેવી રીતે વધારી શકાય તેના માટે તમામ પરિસ્થિતિ માટે આ મોક ડ્રીલના ભાગરૂપે તેમને તૈયાર કરવામાં આવશે, તૈયાર રાખવામાં આવશે કે આ પ્રકારની સંવેદનશીલ જે પરિસ્થિતિ ઉદ્ભવે છે તો તેના માટે આપણે શું કરી શકાય અને ક્યાં અટકી શકાય, આ બધું જ સૂચવવામાં આવશે આ ઓપરેશન શિલ્ડ અંતર્ગત. કારણ કે પાડોશી દેશ પાકિસ્તાન, આતંકિસ્તાન, તેની અવરચંડાઈ, તેની જે હરકતો છે અને તેનાથી તે બાજ નથી આવવાનો, આ દેશને પણ ખબર છે અને માટે જ થઈને દેશવાસીઓને તૈયાર કરવામાં આવશે ઓપરેશન શિલ્ડમાં. સૌથી પહેલાં આપણે એ તમને બતાવી દઈએ, એ તમને સમજાવી દઈએ કે આ ઓપરેશન શિલ્ડ જે છે તેમાં કયા કયા રાજ્યો નક્કી કરવામાં આવ્યા છે જ્યાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવવાનું છે આવતીકાલે. તેમાં એ 5 રાજ્ય અને તેમાં છે સૌથી પહેલાં જમ્મુ કાશ્મીર, ત્યારબાદ પંજાબ, રાજસ્થાન અને ત્યાર પછી ગુજરાત. આ 4 રાજ્યો અત્યારે હાલ નક્કી કરવામાં આવ્યા છે કારણ કે આ એ સરહદી રાજ્યો છે જ્યાં સીધી બોર્ડર રણથી કે પછી માર્ગથી કે પહાડી વિસ્તારથી સીધી પાકિસ્તાનને ટચ થાય છે. માટે આ તમામ જે સંવેદનશીલ રાજ્યો જ કહેવાય આમ તો, એ તમામ રાજ્યમાં લોકોને કેવી રીતે તૈયાર કરવા, આ પ્રકારની પરિસ્થિતિ જ્યાં ઉદ્ભવે તો ડિફેન્સની સામે કેવી રીતે રહેવું, એ બાબતોને લઈને પણ તેની તકેદારીના ભાગરૂપે મોક ડ્રીલ. યુદ્ધ વિરામ વચ્ચે મોક ડ્રીલ. ભારત પાકિસ્તાન વચ્ચે 3323 કિલોમીટર લાંબી સરહદ છે. આ બાબત પણ સ્પષ્ટ છે કે જ્યાં 3323 કિલોમીટર લાંબી સરહદ આવેલી છે. ગુજરાતની પણ આપણે વાત કરી લઈએ તો ગુજરાતનો જે સરહદી ઇલાકો છે તેની બોર્ડર જે છે તેની 500 કિલોમીટરની લાંબી સરહદ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની રહેલી છે. એટલા માટે જ આ આખો જે સરહદી પટ્ટો છે તેને સુરક્ષિત કરવા માટે થઈને એક બાદ એક ઓપરેશન અને ત્યારબાદ મોક ડ્રીલ લોકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન શિલ્ડ હેઠળ રાજ્યભરમાં મોક ડ્રીલ થવા જઈ રહી છે અને આવતીકાલનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. 29 તારીખ સાંજે 5 વાગે કોઈ પણ પ્રકારનો હવાઈ હુમલો થાય તો શું ધ્યાનમાં રાખવું, તો શું તકેદારી રાખવી, તે બાબતો પણ સૂચવવામાં આવી છે. મિલિટરી સ્ટેશન જે છે ત્યાં હુમલો કરવામાં આવે તો શું કરવું, કઈ રીતે પોતાને સુરક્ષિત કરવા અને કઈ રીતે કોઈ પણ પ્રકારના હવાઈ હુમલા, બોમ્બમારી ન થાય તો તેને ધ્યાનમાં રાખીને પણ આ એક સૂચન જે છે તે આપવામાં આવશે. વિવિધ વિભાગોને સાથે રાખીને મોક ડ્રીલ કરવામાં આવશે અને તેમાં તમામ જે સેક્શન્સ છે જે આપતકાલીન પરિસ્થિતિમાં એ સંકલન કરીને લોકોને બચાવતા હોય છે તે દરેકની સાથે પણ સંકલન થશે. દરેક જિલ્લાને SDRFમાંથી ફંડ આપવામાં આવશે અને ફંડ આપવામાં આવ્યું છે SDRFના ઓર્ગેનાઇઝેશનમાંથી. તમામ હોટલાઇન ચેક કરવામાં આવશે. કોઈ પણ આ ઇમરજન્સી પરિસ્થિતિ આવે છે તો એના માટે થઈને પણ એ હોટલાઇન જે છે તે પણ ચેક કરવામાં આવશે અને જ્યાં પણ બ્લેકઆઉટ કરવાનું હોય ત્યાં કરવામાં આવશે. એટલે કે એક એરિયા નક્કી કરવામાં આવશે ને ત્યાર પછી આ આખી એક્સરસાઇઝ જેના ભાગરૂપે આ એક મોક ડ્રીલ જે છે તેનું આયોજન લોકોને સિવિલ ડિફેન્સમાં જોડવામાં આવશે. આ પણ બાબત સ્પષ્ટ છે. લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે યુદ્ધ નહીં તો યુદ્ધ જેવી કોઈ પણ સ્થિતિ આવે તો શું ધ્યાનમાં રાખવું. 8 જિલ્લા છે, 10,000થી વધુ સિવિલ ડિફેન્સમાં જોડાયા છે અને આ એરિયા પણ નક્કી કરવામાં આવ્યો છે કે આટલા જિલ્લા છે, આટલા લોકો જે છે તે આ આખી પ્રવૃત્તિમાં જોડાવાના છે. ત્યારબાદ વાત કરીએ તો સૌથી MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH